નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવાની શી જરૂર છે? આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે। ત્યારે ગુજરાતમાં એવા કેટલાય ગામો છે જ્યાં હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને અને ખાસડા મારીને હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। એમાંય આ પરંપરાઓ અત્યારે નહીં પરંતુ વડવાઓના સમયથી ચાલી આવતી પરંપરાઓ છે। જુઓ આ અહેવાલમાં શું છે તેનો ઇતિહાસ અને કેમ આ પરંપરાગત રીતે હોળી ધૂળેટી ઉજવવામાં આવે છે। આ છે દાયકાઓની પરંપરા। હોળીની રાત્રે થાય છે જીવ સટોસટનો ખેલ। હેરાન કરી દે તેવા થાય છે કરતબ। ધગધગતા અંગારામાં કૂદી પડે છે બાળકો, વૃદ્ધો અને યુવાનો। મોડી રાત સુધી ચાલે છે આગની સવારી। આ રાત્રે અંગારાની જાજમ બની જાય છે મખમલની જાજમ। અશક્ય લાગતું કામ બની જાય છે શક્ય। એક નહીં, ગુજરાતમાં અનેક જગ્યાએ થાય છે અગ્નિ પરીક્ષા। ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર, રાજ્યમાં અનેક જગ્યાએ હોળી બાદ અંગારા પર ચાલવાની પરંપરા છે। જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ મજરા ગામ, મહેસાણાના વિસનગરના લાછડી, ખેડા જિલ્લાના પલસાણા, સુરતના ઓલપાડના સરસ અને ગીર સોમનાથના દેદાની દેવડી આ એ ગામો છે જ્યાં હોળીની રાત્રે લોકો આસ્થાની અગ્નિ પરીક્ષા આપે છે। પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। અહીં લોકો પોતાની આસ્થા, ભક્તિ અને માન્યતા સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે। આજે પણ અહીં અનેક લોકો પોતાની પ્રાચીન પરંપરાને અનુસરીને હોળી પર્વની ઉજવણી કરે છે। સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળીની રાત્રે અંગારા પર ચાલે છે। ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે। હોળીનો પર્વ એટલે આસુરી શક્તિ પર દૈવીય શક્તિનો વિજયનો દિવસ। સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા, પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5 થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા ધગધગતા અંગારા પર ચાલે છે। पिछले 100 साल से चली आ रही है। होलिका की पूजा के बाद जो वहाँ के लकड़े होते हैं उनको बिछाया जाता है और उसके बाद जो गांव में रहने वाले लोग होते हैं उसके ऊपर पहले तालाब में जाते हैं, नहाते हैं, फिर उसकी प्रदक्षिणा करते हैं और फिर नंगे पांव उसके ऊपर चलने की परंपरा है। અહીંયા જે રીતે બધા હોળીમાં ચાલે છે અને એ જોઈને અમને પણ થાય, મન થાય કે ચાલો અમે પણ ચાલીએ, પણ લેડીઝને એલાવ નથી એટલે અમે ચાલી શકતા નથી। પણ ઘણા બધા જે વડીલો ચાલે એને જોઈને જુવાનિયા પણ અંદર ચાલવાનું ચાલુ કર્યું છે। એ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે ખરેખર આ હોળી માતાનો કોઈ પ્રભાવ છે કે જેને લીધે આટલા અંગારાની અંદર જે ચાલે છે તો પણ એ લોકોને પગમાં કશું બી થતું નથી। એવું નથી કે માત્ર સ્થાનિકો જ આ અંગારા પર ચાલે છે અને એવું પણ નથી કે માત્ર યુવાનો જ આ અંગારા પરથી પસાર થાય છે। દાવો છે કે અહીં 5 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે લાલચોળ અંગારા પર ચાલે છે। આમ છતાં તેમને 100ની અણી જેટલી પણ ઈજા નથી પહોંચતી। ગામના લોકો જ નહીં, દૂર દૂરથી લોકો અહીં હોળીના દિવસે અવશ્ય પધારે છે। 7 પ્રદક્ષિણા કરીને લોકો અંગારા પર ચાલે છે। આ નજારો જોઈને આંખો પર વિશ્વાસ ન થાય। मैंने देखा लोगों को जो अंगार के ऊपर से चल रहे थे, बहुत डिफिकल्ट है और ये सब तो जिनमें श्रद्धा है वही कर सकते हैं, बहुत ही डिफिकल्ट है। तो हम हर बार यहाँ पे होली के समय पे आते हैं और ये अद्भुत नज़ारा देख के हम काफ़ी खुश हो जाते हैं। આ પરંપરાએ અનેક લોકોને વિચારતા કરી દીધા છે। એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે આંખોને પણ વિશ્વાસ ન થાય તેવી આ અદ્ભુત પરંપરા છે। એટલે જ અહીં દૂર દૂરથી લોકો માત્ર હોલિકા માતાના દર્શને અને આ અદ્ભુત પરંપરાના સાક્ષી બનવા આવે છે। સરસ ગામના ગ્રામજનોનું કહેવું છે કે આ પરંપરા તેમના બાપ દાદા વખતથી ચાલી આવે છે અને અમારા સમયમાં પણ આ પરંપરા હજુ જીવંત છે। માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ હવે તો બહારથી આવતી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક આ પરંપરાનો હિસ્સો બને છે। અહીંયા મારા ભાઈના મિત્ર, મારા ભાઈનો દોસ્તાર છે, એને કીધું કે તમે એકવાર અહીંયા આવીને જુઓ કેવું લાગે છે। એટલે મેં અહીંયા કર્યું હોય તો મને એવું કંઈ વાંધો નહીં, મજા આવી। અહીંયા બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે। અમે પહેલી વાર જ આવ્યા છે। અમારી સોસાયટીમાં જ સરસ ગામના લોકો રહી છે, તો એમનો લોકોએ અમને ઇન્ફોર્મ કર્યું કે અમારી ગામમાં આવી રીતના માનતાઓ છે કે જે પણ હોલી દેવતા પર ચાલે એ લોકોની મનોકામના પૂરી થાય છે ને એ લોકોને પગમાં કંઈ થતું નથી। તો આ એક્સપિરિયન્સ લેવા અમે પણ અહીંયા આવ્યા હતા। આ તરફ સાબરકાંઠામાં પણ કંઈક આવી જ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે।
દ્રશ્યો જુઓ, જાણે પાણી પર ચાલી રહ્યા હોય તેમ આરામથી લોકો ધગધગતા અંગારા પર ચાલી રહ્યા છે. લોકો જીવ હથેળી પર લઈને અગ્નિ દેવતા પર ચાલી જાય છે. સાબરકાંઠાના મજરા ગામમાં યુવાનો દિવસ દરમિયાન લાકડા એકત્રિત કરીને ભૈરવ દાદાના મંદિર પાસે હોલિકાનું દહન કરે છે અને ત્યારબાદ નવવધુ અને પ્રથમ ખોળો ભરાતા દંપતી બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે. આ હોલિકા દહન બાદ શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારાના ઢગલા પર દોડે છે, તે પણ ખુલ્લા પગે. છતાં પણ કોઈને કંઈ થતું નથી. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. સાંસદ શોભનાબેન બારૈયા સહિત અગ્રણીઓ પણ અહીં પહોંચ્યા હતા. અગ્નિ જ્યારે ભેરવાભાને આગળ હોળી જે પ્રગટાવવામાં આવે છે તેમાં અગ્નિમાંથી પણ લોકો ચાલે છે અને અમે પણ તેની અંદર સાથે સાથે ચાલીએ છીએ અને ભેરવાભાની અસીમ કૃપાથી આ અગ્નિ ચાલતી હોવા છતાં પણ અગ્નિમાં કોઈને પણ કશું થતું નથી. પ્રાંતિજ તાલુકાની સમગ્ર જનતા ધાર્મિકતાની રીતે અહીંયા દર્શન કરવા માટે આવતી હોય છે. તેમ આજ રોજ અમે પણ પ્રાંતિજ સ્થિત હોળી માતાના દર્શન માટે અમે આવ્યા છીએ. આ હોળી ખૂબ જ પ્રચલિત છે. આ હોળીમાં ત્યાં દરેક ભક્તો અવારનવાર હોળીમાંથી ખુલ્લા પગે ત્યાં જતા હોય છે. પગે કઈ થઈ નહીં અને દજાતું પણ નથી. મજરા ગામમાં લોકો અંગારા પરથી ચાલવાનું કે પસાર થવાનું જાણે પથ્થરના કાંકરા ઉપરથી પસાર થવાનું હોય તેટલું આસાન માને છે. બસ મનમાં શ્રદ્ધાથી હોળી માતાનું નામ લઈને અંગારાઓના ઢગ પર કૂદી પડે છે અને આ જોવા લોકો ટોળે વળ્યા હોય છે. અને આજથી જ નહીં પરંતુ વર્ષોની પરંપરાથી ચાલતું આવે છે. તેમાં શ્રદ્ધાળુઓ ભૈરવજીની કૃપા માને છે. છેલ્લા 501 વર્ષથી મજરા ગામના યુવાનો દ્વારા ગામમાંથી સવારથી લાકડાઓ ભેગા કરી અને સાંજે તેને એકઠા કરી અને ગામના ચોકમાં ભેરવદાદાના ચોકમાં લાવવામાં આવે છે. ત્યાર પછી રાત્રે 8:30 થી 9 વાગ્યામાં હોળી પ્રગટાવવામાં આવે છે. આજુબાજુના 50 ગામમાંથી દૂર દૂરથી વ્યક્તિઓ અહીંયા દર્શન કરવા આવે છે અને નવા પરણેલા નવયુગલો અહીંયા ફરતે ફરી અને એનો દર્શનનો મહિમા પૂરો કરે છે, એની બાધા પૂરી કરે છે. એના વગર ઘણા બધા દૂરથી આવેલા વ્યક્તિઓ પોતાની બાધાઓ રાખી હોય એ પૂરી કરવા અહીંયા આવે છે અને અંગારા ઉપર ચાલવાની પણ પ્રથા અહીંયા છે. અંગારા ઉપર ચાલવાથી દજાતું નથી. હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની. અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળીના દિવસે તમે ગીર સોમનાથમાં આવેલા દેદાની દેવડી ગામે જશો તો અહીં પણ તમને લોકો અંગારા પર ચાલતા જોવા મળશે. આજ તેમની શ્રદ્ધા છે, આજ તેમની આસ્થા. હોળીના દેવતાને હોળી નજીક પાથરવામાં આવે છે, તેને પ્રણામ કરાય છે અને તેના પરથી લોકો ચાલી જાય છે. હોળીના દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા અને હોળીની ઝાડ ઈશાન ખૂણાની હોય અને ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વર્તારો ગામના વડીલો કાઢે છે. એમાં અનાજ નાખેલું હોય છે અને કુંભ જ્યારે કાઢીએ છીએ ત્યારે એની અંદર પાકી જાય છે. તેની ઉપરથી અમે ખાતરી કરીએ છીએ કે આવનારું વર્ષ કેવું જશે. કુંભ પાકી ગયેલો અને વ્યવસ્થિત નીકળ્યો છે એટલે આવતું વર્ષે 16 વર્ષ થશે એવી હું આશા કરું છું. અમે લોકો જે અમારી આસ્થાનું એક પ્રતીક છે અને માતાજી અમને જે અળવન પગે અમે હાલીએ છીએ, અમે કોઈ દિવસ કોઈને પણ કંઈ થતું નથી. છેલ્લા 25 વર્ષથી તો હું પોતે ચાલું છું. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેવતાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યા હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે. આ વખતે દેવડી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે કે આગામી ચોમાસું 16 આની રહેશે, એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. માતાજીની કૃપાથી એમાં કઈ દર્શન અમને દે છે, કોઈને વાંધો નથી આવતો. પગલા મેલીને ડેટવાના ટેંડા એકલા પાથરીએ 4 ફૂટમાં 5 ફૂટમાં અને પછી 4 પગલા હાલીને નીકળી જવાનો. વર્ષોથી બાપ દાદા વખતથી લાલચોળ અંગારા પરથી લોકો દોડીને પસાર થઈ રહ્યા છે. સપાટ જમીન પર દોડતા હોય તેમજ લોકો અંગારા પર દોડી રહ્યા છે. એક બાદ એક અવિરત લોકોનો અંગારા પર ચાલવાનો પ્રવાહ ચાલુ છે.
હોળી પર્વે મહેસાણાના વિસનગરના લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા સાથે જાળવવામાં આવી છે. એવું કહેવાય છે, લોકવાયકા છે કે અહીંયા પગથી અંગારામાં ચાલવાથી જે કોઈ બળતું નથી અને કોઈ દાઝતું નથી, અને અહીંનો જે તાપ ખરો ને હોલિકાનો એ તાપ લેવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે, એવી લોકવાયકા છે. અમને તો ખ્યાલ નથી, પણ નથી જૂની હશે એવું લોકવાયકા છે, અને આજ સુધી કોઈને કોઈ તકલીફ નથી થઈ. આ ગઈ વર્ષ નહીં અને 9 વર્ષ 7 ડગલો હું પોતે ચાલેલો છું, પણ કોઈ તકલીફ થઈ નથી. આ પરંપરાને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અંગારા પર ચાલતા લોકો જરા પણ દાજતા નથી. ઉપરથી આખું વર્ષ નિરોગી અને સારું રહેવાની માન્યતા છે. આ અમને સમજણ આવી એટલેથી તો અમને ખ્યાલ હતી ના પેલા અમારા વડવાઓને આ પરંપરા જાળવી રાખી અમે, અને ત્યારના અમને આ બધા અંગારામાં હેડીસ મોટા મોટા ગામમાંથી બર્તન લાવીએ છીએ, બાવળીઓનો ને એવો, ને એ અંગારા પાડી અને અમે બધા ગામના બધા મોટા ભાગે હેડતા હતા. અત્યારે બહારથી એ બધા જોવા માટે આવું છે અંગારામાં ચાલતા. હવે બીજી અનોખી પરંપરાના તમને દર્શન કરાવીએ. લોકોનું ટોળું, નાસભાગ અને બૂમ બરાડા. આ દ્રશ્યો જોતા જ પહેલી નજરે કોઈને પણ એવું લાગે કે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ ગઈ લાગે છે અને એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા છે. જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો જરા થોભો. આ જુઓ, અરે આ તો શાકભાજી અને ખાસડા છે. હવે જૂથ અથડામણ અને માથાકૂટના વિચારમાંથી જરા બહાર આવો, કારણ કે આ ન તો કોઈ બબાલ છે, ન તો પથ્થરમારો. આ છે ખાસડા યુદ્ધ, જે 151 વર્ષ જૂની પરંપરાનો પુરાવો છે. આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ, અને દેશભરમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં પણ આવી. જો કે મહેસાણાના વિસનગરની વાત કંઈક અલગ છે. અહીં અનોખી રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. અહીં રંગોની જગ્યાએ એકબીજા પર ખાસડા ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. 150 વર્ષથી આ જ પરંપરા ચાલી આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સેંકડોની સંખ્યામાં લોકો બજારમાં ઉમટ્યા છે અને એકબીજા પર ખાસડા ફેંકી રહ્યા છે. ખાસડા યુદ્ધ પાછળનો સ્થાનિકો તર્ક પણ આપી રહ્યા છે. 150-200 વર્ષથી આ એક પ્રથા ખાસડા યુદ્ધની ચાલી આવી છે. કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા. ત્યાં તેલમાં ડબોરીન અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી. આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વર્ષ ખૂબ સરસ જતું હતું. સમયાંતરે પરિવર્તન આવ્યું. ખાસડાની જગ્યાએ ટામેટા, રીંગણા, બટાકા એવી શાકભાજીએ લઈ લીધું, અને આ શાકભાજીના હિસાબે હવે આખું યુદ્ધ ખાસડા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું. જો કે સમય જતા આ પરંપરામાં બદલાવ આવ્યો છે. હવે ખાસડાની સાથે સાથે શાકભાજીથી યુદ્ધ થાય છે. મોટા ભાગે આ ઉજવણીમાં હવે ખાસડાનું સ્થાન રીંગણ, બટાકા અને સડી ગયેલા ટામેટાએ લીધું છે. માન્યતા છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય. અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે. મિત્રો ભેગા મળીને એકબીજાને આખા વર્ષ દરમિયાન કોઈ પણ અનબન થઈ હોય, કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય તો એ બધું ભૂલી અને ખાસડા યુદ્ધ કરી અને આ બધા જે ઈર્ષા, દ્વેષ, ભાવ અને જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે. આમાં જૂના ખાસડા જે છે એ યુવાનો લાવતા હોય છે અને એકબીજાને છૂટા નાખતા હોય છે. ક્યાં તો એકબીજાના પીઠ પાછળ મારતા હોય છે, જે પ્રેમપૂર્વક મારતા હોય છે. સામાન્ય દિવસોમાં કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારે તો ઝઘડો થઈ જાય, પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી આ પરંપરાના નામની પાછળ યુદ્ધ લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે. ધૂળેટી એ રંગોનો તહેવાર છે, પરંતુ મહેસાણા વિસનગરમાં આ રંગોનો તહેવાર કંઈક અલગ રીતે મનાવવામાં આવે છે. મહેસાણાના વિસનગરમાં
એકબીજાને ખાસલા મારી અને આ જે હોળી ધૂળેટી પર્વ હોય છે તેની ઉજવણી કરવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયા અનેક શાકભાજી છે। શરૂઆતમાં વર્ષો પહેલા આ જે ખાસલા હોય છે એકબીજાને ખાસલા મારી અને આ ખાસલા યુદ્ધ રમવામાં આવતું, પરંતુ જેમ જેમ સમય જતા તેમ તેમ હવે ખાસલાના બદલે શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા ખાસ કરી અને આજે વિસનગરનું જે બજાર છે ત્યાં જુદા જુદા સમાજના લોકો હોય છે, ત્યાં સમાજના લોકો સવારમાં એકઠા થાય છે અને આ બે જે જુદા જુદા સમાજના જે લોકો હોય છે એકઠા થઈ અને જૂથ બનાવે છે। જૂથ બનાવી અને એકબીજામાં શાકભાજી મારે છે અને આ જે ખાસલા યુદ્ધની હોય છે તે પરંપરા જાળવી રાખી છે। કહેવાય છે કે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું। ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઈ છે, જે આજે પણ યથાવત છે। ફેર એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે, તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતના શાકભાજીએ લીધું છે। ધૂળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે। ત્યારે કહી શકાય કે ગુજરાત સહિત દેશનો નાગરિક લુપ્ત થતી સંસ્કૃતિને હજુ પણ યથાવત રાખવા સતત પ્રયત્નશીલ છે। એમાંય આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી પરંપરાઓ સાથે તે ક્યારેય ચેડા કરતો નથી। રાજ્યમાં ઘણી જગ્યાએ સ્થાનિક પરંપરાઓ પર આધારિત હોળી પણ રમાઈ, જે પોતાનામાં અનોખી છે। ક્યાંક વરઘોડો કાઢવામાં આવ્યો, ક્યાંક જોવા મળી ઘેરૈયાની વિસરાતી પરંપરા, ક્યાંક વ્યસન મુક્તિના અનોખા સંદેશ સાથે થઈ રંગોના પર્વની ઉજવણી। હોળી ધૂળેટીની અનોખી પરંપરા। જૂનાગઢના વંથલીના ધંધુસરમાં નીકળે છે રાનો વરઘોડો। ભરૂચના જંબુસરમાં નીકળે છે હોળિકાના પ્રેમી ઇલ્લાજીની સ્મશાન યાત્રા। નર્મદામાં ઘેરૈયા લોક નૃત્યની રમઝટ। જૂનાગઢના નાગરવાડામાં વ્યસન મુક્તિના સંદેશ સાથે નીકળે છે વાલમ બાપાની નનામી। મેઘરજના બાઠીવાડામાં અનોખી હોળી। હોળી ધૂળેટીના પર્વે ગામડાઓમાં વર્ષો જૂની પરંપરા અકબંધ જોવા મળે છે। આવી જ એક પરંપરા વંથલીના ધંધુસર ગામમાં જોવા મળી। ધૂળેટીના દિવસે અહીં રાનો વરઘોડો કાઢવામાં આવે છે। જે પરિવારમાં નાના બાળકનો જન્મ થયો હોય ત્યાંથી રાનો વરઘોડો નીકળે છે। શણગારાયેલા ગરધબ પર જે પરિવારમાં નાના બાળકનો જન્મ થયો હોય તેના પરિવાર રાજાની માફક તૈયાર થઈ તેના પુત્રને ગરધબ પર બેસાડી તેના વધામણા કરવામાં આવે છે। રાનો વરઘોડો આખા ગામમાં ફરે છે અને ગામની મહિલાઓ રા બનેલા વ્યક્તિની વિશેષ પૂજા કરે છે। વરઘોડાના વધામણા સમયે જે આવક ઊભી થાય છે તેનો ઉપયોગ ગામના વિકાસ કાર્ય માટે થાય છે। પુરાની આ પરંપરા છે અને આમાં જે માનતા કરે જે લોકો જેને કે બાળક ન હોય અને માનતા કરે એ લોકો રાહ થાય અથવા તો કોઈ પણ એને કામ કરવાનું હોય ને એવી શ્રદ્ધા હોય તો એ માનતા કરે અને રાહ થાય અને આ વર્ષો જૂની પરંપરા છે। આમાં આખા ગામમાં રાહ ફરશે, પછી એમાં જે કંઈ ફંડ એકઠું થાય એ ગામના વિકાસના કાર્યોમાં ઉપયોગી થાય એવી રીતે વાપરવામાં આવશે। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રાહ થઈશ, બારીના ભગવાન સારું કરશે એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રાહ થઈએ છીએ। ભરૂચના જંબુસરમાં ધૂળેટીના દિવસે હોળિકાના પ્રેમી ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા। પાંજરાપોળ પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। તેમને ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ નનામીને ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે। બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે। તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આડોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે। આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે। હોળી ધૂળેટીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર। આ તહેવારમાં લોકો રંગો સાથે હોળીની અલગ અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે।
જૂનાગઢમાં નવાબના સમયથી નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી થાય છે, જેમાં વાલમ બાપાનું એક કાલ્પનિક પાત્ર હોય છે, જેમનું વ્યસનને કારણે મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. ત્યારે અહીં વ્યસન મુક્તિના સંદેશ સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહીં લોકો વાલમ બાપા અને તેમના પત્ની કમળાબેનની નનામી કાઢે છે, જે હર્ષોલ્લાસ સાથે નાચતા ગાતા નનામી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે અમારા બાપ દાદાની પેઢીઓથી અહીં પરંપરા ચાલી આવે છે કે હોળીના દિવસે બપોરે વાલમભાઈ નામના એક પ્રતિકાત્મક વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળે છે. તેમાં આબાલ વૃદ્ધ સ્ત્રીઓ સૌ જોડાય છે. એની પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે વ્યસન મુક્તિની જે વાતો અત્યારે મોટા પાયે સરકાર કરી રહી છે એને વર્ષો પહેલા અમારા વડીલો અહીં આ પ્રતિક રૂપે કરી ગયા છે કે જેમાં સિગરેટ, બીડી, દારૂ કે આવી કોઈ પણ વ્યસનને લઈને જે બીમારી આવે છે અને મૃત્યુ થાય છે એનો છૂપો સંદેશ રહેલો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઢોલ, ત્રાસા અને લાઠીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરાય છે. લોકો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકે છે. ત્યારબાદ તેના પર કુંભ મૂકી ધજા સહિત સ્તંભ રોપે છે. મહિલાઓ સહિત ગ્રામજનો ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈને ઘેર રમે છે. ત્યારબાદ 10 જ મિનિટમાં સ્તંભની આજુબાજુના લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના મુખી શ્રીફળ વધેરી 4 કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવે છે. આગેવાનો સળગતા કાકડામાં હાથ લઈ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરી હોળી પ્રજ્વલિત કરે છે. ત્યારબાદ સ્તંભની નીચે મૂકેલા માટીના લાડુ તથા કુંભ કાઢી તેના ભેજના આધારે વર્તારો કરે છે. અમારી બોઠીવાડાની હોળી સમગ્રમ તો આ વિસ્તારમાં પ્રચલિત છે. બધે હોળી સાંજે બળે છે રાતે 12 વાગ્યા સુધીમાં, પણ અમારી હોળી એ સવારે લગભગ 11:30ની આસપાસ પ્રગટાવવામાં આવે છે. આ વિસ્તારના લોકોએ જૂના વેરઝેર ભૂલી જઈ એકમેક થઈ હોળીની ઉજવણીની વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે. અમારા ગામની એક એકતા છે. ગામ અમારે કોઈ વેલું તેલું નહીં, અમારે બધા એક જ સમાજ છે, એટલે એક પણ તાલે રહેતા હોય એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો, છોરા, યુવાનો, બહેનો ઢોલ, નગારા, લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવતા. જામનગરમાં દર વર્ષે ઘેરૈયાની રમત રમવામાં આવે છે. હોળીની રાતે લોકો શરત લગાવીને આ રમત રમે છે, જેમાં નાળિયેર અને બાકસને એક કુંડાળામાં ફેંકવાના હોય છે. જે વ્યક્તિ શરત જીતે એને ચૂકવણું કરવામાં આવે છે. આ વખતે કેટલાક લોકોએ આ શરતમાં ડોલરનો ઉપયોગ કર્યો. જામનગરના જૈન સોસાયટી વિસ્તારમાં હાલ આ ઘેરૈયાની રમત રમવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે અહીં બાકસ ફેંકી અને શરત છે તે લગાવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રમત છે તે રમતમાં હાર જીત થતી હોય છે, તેના પૈસા પણ અહીં ક્યાંક ને ક્યાંક શરત રૂપે લગાડવામાં આવતા હોય છે. અહીં ડોલરની શરત લાગી છે. શું કહેશો? બસ જો મજા આવે છે, બધા પૈસાથી રમે છે, અમે ડોલરથી રમીએ છીએ. હોળીનો આ તહેવાર જામનગરમાં હવે ડોલર પણ ક્યાંક ને ક્યાંક શરત હર વખતની જેમ જે બાકસથી, નારિયેળથી બધા રમતા હોય એમાં જે હારજીત થતી હોય એ પહેલાં અમે પૈસાથી કરતા, અને હવે તો આ ઝડપી જમાનામાં ડોલરથી હારજીત કરવા માંડ્યા છે.